ભગવાન જ જો ગમી ગયા હોય તો પછી બીજું ગમે કેવી રીતે? કોઈ બેન દીકરીને લગ્ન થઈ જાય પછી મૂર્તિયા જોવે નહીં ને? મૂર્તિયાને લગ્ન થઈ જાય પછી જોવે કે હગાઈ કરવી છે કે એવું ન થાય ને? આ તો જેને ભગવાનમાં ભાવ થઈ ગયો એને પછી બીજું કેવી રીતે ગમે? એવું શક્ય જ નથી. પણ ગમે તો છે. પછી આપણને ગમે છે એટલે હું આપણે એને વ્યવહાર આડો દઈએ. એ કે વ્યવહાર એ કરવું તો પડે ને, આપણી ફરજ છે. તે આ ફરજ નહીં. હું એટલે ધર્મનું કહેતો હતો કે પહેલાં લોક ધર્મ આપણે એમાં હેલા જાય છે, પછી વેદ ધર્મ આવે છે, પછી ભાગવત ધર્મ આવે છે. ભાગવત ધર્મની પ્રાપ્તિ થાય એટલે પ્રેમ ધર્મ, પછી કોઈ નડતું જ નથી. કેવું થાય? એટલે આપણે જનરલી જોઈએ તો લોક ધર્મની લોકની જ વાત કરીએ છીએ કે આમ નહીં કરીએ તો આમ થાય, આમ નહીં કરીએ તો આમ થાય, ને આમ કરશું તો આમ થાય. બસ અહીંની જ વાત છે. આપણે એવું વિચારીએ કે ભજન નહીં કરીએ તો નરકમાં જવું, એવો વિચાર આવે કોઈ નહીં? કોકનું સારું નહીં કરીએ તો આપણે દુઃખી થવું, એવું થાય? કોકનું ભલું નહીં કરીએ તો આપણું ભલું નહીં થાય, આવો વિચાર આવે? ના આવે. એટલે આની બહાર નથી હજી આપણે નીકળ્યા. એટલે આનાથી નીકળીએ ને તો એને વેદ ધર્મ કહેવાય. વેદોક્ત એટલે શાસ્ત્રોક્ત જે આપણું જીવન બને એ બીજો સ્ટેજ છે. પછી એમાંથી જો આપણે આગળ વધીએ પછી ભાગવત ધર્મ. ભાગવત એટલે આત્મા પરમાત્માનો ધર્મ શરૂ થઈ જાય. અને મા બાપ હતા, પરિવાર હતો જ ને ભાઈ, તમારે નીકળી ગયા તો હવે શું થાય? પણ આપને આ ગમે છે ને એટલે આપણે આડું દઈએ છીએ. આપણી સ્થિતિ થઈ જાય ને તો નીકળી જાય આપણે. રાજા ભરતો બધું મૂકી દીધું. રાજ હતું એને, હતું કે નહીં? હતું ને રાજ હતું, રાણીઓ કેટલી બધી, કેટલું બધું છે. એટલે એવું લેવલ નથી. એટલે આપણે આમાં રમીએ છીએ અને ખાલી બાનું દઈએ છીએ. કોઈ પણ સંન્યાસ લઈ લે ને પછી એને લોક ધર્મની કોઈ પાપ લાગતું નથી. અંદરથી સંન્યાસ લઈ લે તોની વાત છે. અંદરથી જેને સંન્યાસ લેવાઈ ગયો છે અંદરથી, એને પછી તો ભરતને તો બહુ પાપ લાગે ને. એની માનું કેટલું અપમાન કરી નાખ્યું. રામના ભાઈ ભરત, તો એને તો રામ ભેટતા હતા, એના હાટું તો રોતા હતા. એમ કેમ થયું છે? દાખલા તરીકે અમરીશ રાજા, ખાલી ઉદાહરણ, આ પ્રસિદ્ધ વાત છે પણ આના અનુસંધાનમાં આવે છે. એ તો રાજ હલાવતા હતા. જનક રાજાને રાજ જ હતું. તો એ તો વિદેહી કહેવાના. રાજ હલાવે છે, રાણીયું છે, આખું રાજ છે, કેટલું બધું એ છે એને તો, છતાં એને વિદેશી કહેવાય. જો એટલે એને બધા ધર્મનો ત્યાગ કરી અને પરમાત્માનો ધર્મ સ્વીકારી લીધો હોય તો એ આપણે કરવું હોય તો થઈ શકે. અમરીશ રાજામાં કેવી શક્તિ! આ દુર્વાસાની વાત તમે સાંભળી જ હોય. દુર્વાસાને અમરીશ રાજાની ઈર્ષા થઈ એ કે હું આવો ઋષિ છું અને અમરીશ રાજા તો એક રાજા છે. એ કેવી રીતે આવું હોય એમ? એટલે એના ભજન બળથી એક કૃત્યા પ્રગટ કરી. કેણે? આપણે દુર્વાસા. દુર્વાસા કેવા? દુર્વાસા નામ કામ પડ્યું કહું એટલે તમને ખબર પડે કે આ શું છે. એ આ જે ધ્રોકડ હોય ને એનો રસ જ પીતા, કાંઈ નહીં. એટલે એને દુર્વાસા કહેવાના. બીજું કંઈ અનાજ ન લેતા, કાંઈ નહીં. એને દુર્વા કહેવાય. ધોકડ જે આપણી ભાષામાં ધોકડ બોલીએ છીએ ને એને દુર્વા કહેવાય. સંસ્કૃત ભાષામાં આ લોકો શાસ્ત્રીય દુર્વા કહેતા હોય. એટલે એનો રસ કાઢીને જ એની જીવન વ્યતીત કર્યું અને ભજન કર્યું. કેવી સામર્થ્ય છે! પણ એને કાયશ તો થઈ અમરીશ રાજાની કે આ હાણો રાજા અને આટલી બધી પ્રતિષ્ઠા તો ગજબની વાત છે. એટલે એને પોતાની શક્તિથી એક કૃત્યા પ્રગટ કરી. તો એને કૃત્યાને આને મારવા માટે મોકલી. કેને? અમરીશ રાજાને. એને મારી નાખે એવું પ્રગટ કરીને એને સામે પ્રગટ કર્યું. પણ એને એ કરવું જ હતું. એટલે એને તમારે મૂળમાં જવું તો હજી લઈ જાવ ને. મૂળ વાત એવી હતી કે દુર્વાસા ત્યાં ગયા અમરીશ રાજા ત્યાં. એટલે એનો ધર્મ છે 11 જ ગયા બરાબર.
તો આને જમવાનો ટાઈમ થયો ને એટલે દુર્વાસાને મૂળ તો બાનું જ ગોતું હતું. એટલે એ કે હું નાઈ આવું પછી આપણે પ્રસાદ લેવો. પછી હવે ઘેરે અતિથિ આવ્યા છે એટલે ઓલાથી જમાય નહીં. શાસ્ત્રોક્ત નિયમ છે કે આપણે ઘેરે કોઈ આવ્યું હોય તો એ જમી લે અથવા એની હારે અથવા એના પછી આપણે જમવાનું હોય. એને અતિથિ કહેવામાં આવે. એટલે દુર્વાસા તો ઋષિ છે, હવે ને આવ્યા તો એ કે હું નાઈને આવું પછી આપણે પ્રસાદ લેવું. તો એની હાથે કરીને મોડું કર્યું. પછી એને માપ તો હોય. તો હવે એનો સમય વયો જાય છે જે પ્રસાદ લેવાનો જ છે. તો પછી તો કાંઈ લેવાય નહીં. તો લઈ લે તો દુર્વાસા નારાજ થાય અને ના લે તો સમય વયો જાય. પંડિતોને પૂછે છે કે આનું શું કરાય? દુર્વાસાને તો કંઈ કહેવાય નહીં, મોટા ઋષિ છે. એટલે એ કે તમે એમ કરો, ખાલી જળ પી લ્યો, ભગવાનને અર્પણ કરી અને જળ તમે પી લ્યો એટલે તમારે જમાઈ ગયું કહેવાય અને ના જમાય કહેવાય. એટલે એ જળ પીવા જાય છે બરાબર. તા દુર્વાસા આવ્યા ને એના ક્રોધને તો તમે બધા જાણો જ છો. દુર્વાસા તો હજી નામ બોલાય છે હે ને. અને આની મગજ ફેર્યો એટલે એને કૃત્યા ઉત્પન્ન કરી. હવે પાછા હતા નહીં આવી કૃત્યા ઉત્પન્ન કરી અને આને મારી નાખવાના. એટલે એવો ક્રોધ આવી ગયો એને. એટલે એને મારી નાખવા પ્રગટ કરી. પણ ભગવાનનો ભક્ત છે ને ભાઈ. અમરીશ રાજા એટલે કંઈ જેવી તેવી તો વાત નથી. હજી નામ બોલીએ છીએ, આપણે જોયા નથી, કંઈ ખબર નથી. તો જો આ વાતને તો આપણે લેવી પડે છે ને. એટલે કંઈક હોય જ. ભગવાને એની રક્ષા કરી, કૃત્યાને મારી નાખી સુદર્શન ચક્રથી. અને એ સુદર્શન ચક્ર દુર્વાસાની વાહે થયું. હવે શું કરવાનું? આગળ માથે ઉડી જાય. બ્રહ્માજી પાસે જાય છે. એ કે આવું થયું છે, શું કરવું? એ કે આપણું કામ નહીં. તમે હે ને મહાદેવ પાસે જાઓ. મહાદેવ પાસે જાય દુર્વાસા. અડી આડી છે, વાહે સુદર્શન ચક્ર છે. આપણે કોઈ વાહે મોટરસાઇકલ કરે તો કેમ થાય તમે જોજો. ન્યા ગયા. શિવજીને કીધું કે આવું થયું છે. એ કે આપણું કામ નહીં. ભગવાન પાસે જાઓ. સુદર્શન એનું છે, વિષ્ણુ ભગવાનનું છે ને, એની પાસે જાઓ. આપણાથી કંઈ કહેવાય નહીં આમાં. ન્યા જાય છે. એ કે મારું કંઈ હાલે નહીં. તે અપરાધ કેનો કર્યો છે? તો કે અમરીશ રાજાનું આવું થઈ તો ગયું છે. તો કે હવે એની પાસે જા. એ જો માફ કરી દે તો તું બચીશ, નકર આ છોડશે નહીં તને. સુદર્શન ચક્ર એના પુણ્યને હિસાબે તારી વાહ પીડ્યું છે. મેં કાંઈ એવું કર્યું નથી. એ એવો માણસ છે ને તું આવું કરી તો ખોટું પડે. એટલે સુદર્શન ચક્ર વાહે અને પાછા અમરીશ રાજા પાસે આવે છે. પછી એને પ્રણામ કરે છે અને એની પાસે માફી માગે છે. આવું કોણ કરે? દુર્વાસા ઋષિ. પછી અમરીશ રાજા એવો સંકલ્પ કરે છે કે મેં અત્યાર સુધીમાં જે ભજન કર્યું છે એ બધું પુણ્ય આપું અને આ દુર્વાસા બચી જાય, સુદર્શન પાછું હોઈ જાય. ને એવું થયું કે આવો એક ભાવ હોય છે. એટલે મૂળ વાત કરતો હતો, ભાગવત ધર્મની વાત કરતો હતો. એટલે ભાગવત ધર્મની અંદર આવું છે.